તો ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ 2025-26 માટે ₹15.46 કરોડના પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી। તો વન દેશ અને વન ચૂંટણીને સમર્થનનો ઠરાવ પણ પસાર કરાયો। જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયાએ કે જિલ્લાના તમામ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ ટેસ્ટ માટેનું ઓટોમેટિક મશીન મૂકવામાં આવશે, જ્યાં મફત ટેસ્ટ કરવામાં આવશે, તેથી લોકોએ શહેર સુધી આવવું નહીં પડે। તો દરેક તાલુકા દીઠ એક ડ્રોનની ફાળવણી કરવામાં આવશે। ઉપરાંત 119 જેટલી ગ્રામ પંચાયતોનું નવીનીકરણ કરવામાં આવશે। નર્મદા નદી કાંઠાના ગામોના વિકાસ માટે પણ ₹10 કરોડની જોગવાઈ કરવામાં આવશે। પંચાયતનું 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું। ગત વર્ષે 2024-25માં રાજ્ય પ્રવૃત્તિ અનુદાન સહિત 838 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। તેમાં 33.55ના વધારા સાથે 2025-26નું 1122.71 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું।